નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. રાજ્યમાં કોઈ પણ કાયદો હાથમાં ન લે તે માટે પોલીસ સખત એક્શન લઈ રહી છે. લુખ્ખાઓના ઘરો પર બુલડોઝર ફેરવી રહી છે અને છતાં પણ કેટલાય અસામાજિક તત્વોની શાન ઠેકાણે નથી આવી. સીન સપાટા કરવા નાની વાતોમાં કાયદો હાથમાં લેવાની ઘટનાઓ સતત બની રહી છે. સાથે ચોરી અને લૂંટની ઘટનાઓ પણ સામે આવી રહી છે. જાણે પોલીસને આ તત્વો પડકાર ફેંકી રહ્યા છે. बुलडोजर एक्शन छत्ता લુખ્ખાઓ बेफाम मारामारी चेन स्नेचिंग श्वान मामले લુખ્ખાગીરી ગઠિયાઓ ફરી સક્રિય રસ્તા પર જોખમી સ્ટન્ટ ખુલ્લેઆમ ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ ફરી એકવાર સામે આવી રહ્યા છે આતંકના દ્રશ્યો. ફરી એકવાર કાયદો વ્યવસ્થા પર ઉઠી રહ્યા છે સવાલ. પોલીસનું પેટ્રોલિંગ, પોલીસનું બુલડોઝર એક્શન, પણ છે કોઈ ડર આ લુખ્ખાઓમાં? કાયદો જાણે તેમના ખિસ્સામાં હોય તેમ મચાવી રહ્યા છે ખોફ. કાયદો હાથમાં લેતા પળવારનો પણ વિચાર નથી કરતા. પતરું તૂટ્યું, ઝઘડતા નીચે પડ્યા. અમદાવાદમાં સોશિયલ મીડિયાનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જ્યાં બે પક્ષો વચ્ચે થઈ રહી છે ખુલ્લા હાથની મારામારી. મકાન પર પતરા ગોઠવાયા હતા અને બે જૂથ સામસામે મારામારી પર ઉતરી આવ્યા. ત્યારે જ અચાનક પતરું તૂટી ગયું. મારામારી કરતા આ લોકો ધડામ કરતા નીચે પડ્યા. કેટલીક મહિલાઓ પણ આ વિડીયોમાં જોઈ શકાય છે. આ વિડીયો ક્યાંનો છે તેની કોઈ પુષ્ટિ નથી થઈ. બે પક્ષો વચ્ચે કયા કારણસર તકરાર થઈ તે પણ ખુલ્લા હાથની મારામારી પર ઉતરી આવ્યા તે પણ હજુ જાણી શકાયું નથી. તો પાડોશીઓ બાખડ્યા. ઉનાળામાં ગરમીનો પારો છટકી રહ્યો છે તેમ લોકોના મગજ પર પણ ગરમી ચડી ગઈ છે. નાની અમથી વાતમાં મોટું ઉગ્ર રૂપ ધારણ કરી રહી છે. ખેડાના કપડવંજના સૈયદવાડામાં કંઈક આવું જ થયું, જ્યાં સામાન્ય બોલાચાલીમાં બે પાડોશીઓ એવા બાકડ્યા કે જાવેદ ખાન, અલ્ફેઝ ખાન અને તેના બે ભત્રીજાઓએ હુમલો કરી દીધો. હુમલામાં શહેનાઝ બીવી અને સાદિક અલી સૈયદને ઈજા પહોંચી. મારામારીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા, જેમાં પાડોશીઓ વચ્ચે છૂટા હાથની મારામારી થઈ. હાથમાં લાકડી લઈને તૂટી પડ્યા. ઈજાગ્રસ્તોને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયા. કપડવંજ ટાઉન પોલીસે જાવેદ ખાન, વકીલ અલ્ફેઝ ખાન અને તેના બે ભત્રીજાઓ સામે ગુનો નોંધ્યો. શ્વાન મામલે વૃદ્ધને ફટકાર્યા. અમદાવાદના કૃષ્ણનગરમાં શ્વાન મામલે એક પરિવારે રીસરનો આતંક મચાવ્યો. પાળેલા શ્વાનને સોસાયટીની બાજુમાં શૌચક્રિયા ન કરાવવા રહીશોએ ટકોર કરી. આ વાતનું યુવકને એટલું લાગી આવ્યું કે તેનો આખો પરિવાર 60-70 વર્ષના એક દાદા પર લાકડીઓ લઈને તૂટી પડ્યો. ગાળો આપીને ફરી ટકોર કરશે તો મારી નાખીશું તેવી ધમકી પણ આપી. લુખ્ખાગીરીની હદ વટાવતા આખો પરિવાર સોસાયટીના રહીશોને ધમકાવવા લાગ્યો. ગાળો આપી હતી. અમદાવાદમાં શ્વાન બાબતે થયેલી બબાલમાં કૃષ્ણનગર પોલીસે એટ્રોસિટીની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. હાલ જે વિડીયો રેકોર્ડિંગ થયું છે એ વિડીયો રેકોર્ડિંગને હાલ તપાસ માટે કબજે લેવામાં આવ્યું છે અને એ વિડીયો રેકોર્ડિંગ એફએસએલમાં મોકલવાની કામગીરી ચાલુ છે. અને જે તે જગ્યાએ બનાવ બન્યું છે તેનું પંચનામું, ગુના પંચનામું કરવામાં આવેલ છે અને આ ત્રણેય આરોપીઓ છે તેની શોધખોળ હાલ ચાલુ છે. તો બુટલેગરને પોલીસે ભણાવ્યો પાઠ.
સુરતના ગોડાદરામાં જાહેરમાં છરી સાથે રોફ જમાવતા અસામાજિક તત્વ એવા બુટલેગરને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો. મીડિયા અહેવાલ બાદ આખરે સુરત પોલીસે વાયરલ વિડીયોમાં દેખાતા આરોપીને દબોચી લીધો. તાજેતરમાં ગોડાદરામાં હાથમાં બે રેમ્બો ચપ્પુ લઈ જાહેરમાં દાદાગીરી કરતા એક અસામાજિક તત્વોનો વિડીયો વાયરલ થયો. રાજા નામનો આ બુટલેગર જાહેરમાં છરી લઈને એક વ્યક્તિને ધમકી આપતો દેખાઈ રહ્યો છે. જોખમી સ્ટન્ટનો વિડીયો વાયરલ. વલસાડમાં જોખમી સ્ટન્ટનો વિડીયો વાયરલ થયો છે. અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર પૂર ઝડપે દોડતી કારમાં એક યુવકે જોખમી સ્ટન્ટ કરી સીન સપાટા કર્યા. નેશનલ હાઈવે પર વાહનોની સતત અવરજવર વચ્ચે પૂર ઝડપે દોડતી કારના સનરૂફમાંથી એક યુવક બહાર આવે છે. ત્યારબાદ કારની ઉપર બેસી જોખમી સ્ટન્ટ કરે છે. યુવકે રસ્તા પર સીન સપાટા કર્યા અને પોતાનો જ નહીં બીજા લોકોનો જીવ પણ જોખમમાં મૂક્યો. તો ખુલ્લેઆમ દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી દેખાય છે. સુરેન્દ્રનગરના ચુડાના મોરવાડમાં દેશી દારૂની ભઠ્ઠીનો વિડીયો વાયરલ થયો. વિડીયોમાં જોઈ શકાય છે કે ખુલ્લેઆમ દેશી દારૂની ભઠ્ઠી ધમધમી રહી છે. ખુલ્લેઆમ ધમધમતી આ દેશી દારૂની ભઠ્ઠીને લઈ સ્થાનિકોમાં રોષ છે. વિડીયો કારનો છે તે વાતની હજી પુષ્ટિ નથી થઈ. ન્યૂઝ 18 ગુજરાતી પણ જો કે આ વાતની અને આ વિડીયોની પુષ્ટિ નથી કરતું. તો સાયચા ગેંગ પર બુલડોઝર એક્શન. જામનગરના બેડી વિસ્તારમાં ગુંડા તત્વોની શાન ઠેકાણે લાવવા માટે આજે તંત્ર દ્વારા મોટા પાયે ફરીથી ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ. અનેક ગુનાઓમાં સંડોવાયેલા સાયચા બંધુઓના ગેરકાયદેસર રીતે ખડકાયેલા બંગલા પર તંત્રનો બુલડોઝર ફરી વળ્યો. બેડીમાં ફરી એકવાર સાયચા બંધુઓના મકાનો સહિતના દબાણ દૂર કરવાની કાર્યવાહી કરાઈ. જામનગર જિલ્લાના વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ દ્વારા તાબડતોબ ડિમોલિશન કરી આ વિસ્તારના માથાભારે તત્વોના દબાણને ઉખેડી ફેંકવામાં આવ્યા. બંગલાઓ સહિત 11 પાકા ગેરકાયદેસર બાંધકામ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું. આ ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન જામનગરના જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર ખુદ ઉપસ્થિત રહ્યા. ઉપરાંત જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ સહિત પોલીસનો કાફલો હાજર રહ્યો. બેડી વિસ્તારમાં સર્વે નંબર 40માં આવેલી સરકારી જમીન પર દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી. જામનગર શહેરમાં જામનગર મહાનગરપાલિકા વિસ્તારના બેડી વિસ્તારમાં આજરોજ સરકારી જમીન ઉપર થયેલા દબાણોને દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે. અંદાજે 10,000 ચોરસ મીટર જેટલી જમીનને ખુલ્લી કરવામાં આવી રહી છે અને જેની બજાર કિંમત અંદાજે 10 થી 12 કરોડ રૂપિયાની થાય છે અને એનો કબજો સરકાર પક્ષે સંભાળી લેવાની કાર્યવાહી ચાલુ છે. સાયચા ગેંગ સામે હત્યા, બળાત્કાર, મારામારી સહિતના અનેક ગુના નોંધાયેલા છે. ત્યારે પોલીસે સરકારી જમીન પર દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી. બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વિસ્તારમાં જે આ બેડી વિસ્તાર છે ત્યાં ગેરકાયદેસર જે સરકારી જગ્યા છે સર્વે નંબર 40 આ પર ગેરકાયદેસર બાંધકામ કરેલું છે. જેમાં ટોટલ 11 મકાન છે. 11 મકાનનું જે નિર્માણ કાર્ય છે અત્યારે હટાવવામાં આવી રહ્યો છે અને એ જે કુખ્યાત જે સાયચા બંધુ છે જે લોકો પર ઘણો બધા ગુનાઓ દાખલ થયેલા છે અને આ ઉપર હત્યા, ખંડણી, વ્યાજ વટાના ગુનાઓ દાખલ છે અને આના ગેરકાયદેસર બાંધકામ જે લગભગ 16,000 સ્ક્વેર ફીટની આસપાસની જગ્યા છે અને આની બજાર કિંમત લગભગ 10 કરોડની આસપાસ છે અને જે બાંધકામ છે આની કિંમત લગભગ 10 કરોડ ટોટલ 20 કરોડની આસપાસની કિંમતના ગેરકાયદેસર બાંધકામ છે એ અત્યારે જામનગર જિલ્લા વહીવટીતંત્ર અને જેએમસીના દ્વારા હટાવવામાં આવી રહ્યા છે અને કોઈ પણ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ના પડે એટલા માટે પોલીસનો પૂરતો બંદોબસ્ત આપેલો છે. ચેઇન સ્નેચર્સનો આતંક. અમદાવાદમાં ફરી ચેઇન સ્નેચર્સનો આતંક સામે આવ્યો. મેંગો સિનેમા રોડ પર ચેઇન સ્નેચિંગની ઘટના ઘટી જેના સીસીટીવી પણ સામે આવ્યા. જ્યાં એક્ટિવા પર આવેલા 2 શખ્સો રસ્તા પરથી પસાર થઈ રહેલ યુવકના ગળામાંથી ચેઇન ખેંચીને ફરાર થાય છે. બંને યુવકોએ મોઢા રૂમાલથી ઢાંકેલા છે. યુવકે પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો તો બંને યુવકો ચેઇન સ્નેચ કરી અને રફુચક્કર થઈ ગયા. કારમાંથી 1 લાખ રોકડની ચોરી. આ તરફ અરવલ્લીમાં ગઠિયાઓએ કારમાંથી 1 લાખ રોકડની ચોરી કરી. ધોળા દિવસે આ ચોરીથી ચકચાર મચી ગઈ. ગઠિયાઓએ તકનો લાભ લઈ ચોરીની ઘટનાને અંજામ આપ્યો. બાઇક પર આવેલા 2 ગઠિયાઓ 1 લાખ રૂપિયા લઈને ચોરી કરી પલાયન કરતા સીસીટીવીમાં કેદ થયા. પોલીસે સીસીટીવીના આધારે હવે તપાસ હાથ ધરી છે. વૃદ્ધને બંધક બનાવીને લૂંટ. ખેડાના મૌધામાં 3 અજાણ્યા શખ્સોએ વૃદ્ધને બંધક બનાવીને લૂંટી લીધો. 2 લાખ ઉપરાંતનો મુદ્દામાલ લૂંટીને ફરાર થઈ ગયા. લૂંટારુઓએ પોતાના જ ઘરે બેસેલા વૃદ્ધ પર ચાદર નાખી તેમના હાથ પગ બાંધીને બંધક બનાવ્યા. ઘરમાં દાગીના, રૂપિયા જે હોય તે બધું જ આપી દેવા કહ્યું.
જો કે વૃદ્ધે ના પાડતા તેમને પગ પર છરીથી ઘસરકો કરતા ડરી જતા તેમણે ઘરમાં રહેલા રૂપિયા આપી દીધા, જેમાં તિજોરીમાંથી 1,85,000 અને બીજા કબાટમાંથી 17,000ની રોકડ રકમ આપી. હાથ પર પહેરેલી વીંટી પણ કાઢીને લઈ ગયા તે લોકો. આ લૂંટારુઓ કુલ રૂપિયા 2,13,000નો મુદ્દામાલ લૂંટીને ફરાર થયા. આ મામલે પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. લૂંટ, મારામારી, રીલ્સ બનાવવા રસ્તા પર સીન સપાટા. બેફામ બનેલા લુખ્ખાઓ પોલીસને પડકાર ફેંકી રહ્યા છે. જો કે પોલીસે પણ હવે આવા તત્વો સામે કડક હાથે કામ લેવું પડશે. બુલડોઝર એક્શનથી તેમની શાન ઠેકાણે લાવવી પડશે. છતાં પણ આવા લુખ્ખાઓ કાયદો હાથમાં લેતા ડરતા નથી. પહેલા રસ્તા પર, પછી ગામમાં અને હવે તો ઘરમાં અડીંગો જમાવી રહ્યો છે જંગલી આતંક. સિંહ અને દીપડાના આતંકની ફરી પાછી તસવીરો સામે આવી છે તો રખડતી રંજાડે પણ હવે તમામ હદ વટાવી છે અને જાણે લાગી રહ્યું છે કે રાજ્યમાં જંગલી આતંકનું રાજ હોય. મધરાત્રે ઘરમાં ઘૂસ્યો સિંહ. ગામમાં સિંહોના ધામા. એરપોર્ટ પાસે દીપડો દેખાયો. રખડતા ઢોરનો ત્રાસ. આ 4 તસવીરો અલગ અલગ છે, પરંતુ આતંક એક. જંગલી પશુઓનો આતંક, જે સામે આવે તેના રૂવાડા ઊભા થઈ જાય. સાવધાન, જોજો ક્યાંક એ આવી ન જાય. તમે પણ ક્યાંક ન બની જાઓ તેનો ભોગ. શિકારી નીકળ્યો છે શિકારની શોધમાં. તે ખૂંખાર છે, અંધારામાં બની જાય છે ક્રૂર. આંખના પલકારામાં જ તે તૂટી પડે છે. દહેશત જંગલી પશુઓના ત્રાસની, ડર રસ્તે રસ્તે રખડતી રંજાડનો. શું રાજ્યમાં જંગલી આતંકનો રાજ છે? જંગલનો રાજા ઘરમાં, રસ્તા પર નહીં, ગામમાં નહીં, પરંતુ અહીં તો જંગલનો રાજા આવી ચડ્યો છે ઘરમાં. દેશની શાન ગણાતા સાવજોની સંખ્યા અમરેલી જિલ્લામાં સૌથી વધુ જોવા મળી રહી છે, પરંતુ હવે દિન પ્રતિદિન સાવજો ઘર સુધી ઘૂસવામાં અચકાતા નથી. તે અતિ મુશ્કેલી સર્જી શકે છે. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કુવાયા ગામમાં રાત્રિના સમયે એક રમૂજ ઉપજાવે તેવી અચરજ પમાડે તેવી ઘટના પ્રકાશમાં આવી, જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. રાત્રિના સમયે અચાનક એક પુખ્ત નરસિંહ રહેણાંક મકાનમાં રસોડામાં આવી ચડ્યો. સિંહ રસોડામાં આવી ચઢ્યાની જાણ ઘર માલિકને થતા પ્રથમ તો તમામ લોકો ખૂબ જ ચિંતામાં અને ભયમાં મુકાઈ ગયા. પરંતુ જે રીતે જંગલના રાજા સિંહ રસોડામાં મહેમાન ગતિ માણતા હોય તે પ્રકારે આરામ ફરમાવતા જોવા મળ્યા. લોકોના જીવમાં પણ થોડો જીવ આવ્યો. ઘરના સભ્યોને ખ્યાલ આવ્યો કે સિંહ આવ્યો છે તો ટોર્ચ મારીને લોકોએ પુષ્ટિ પણ કરી. ટોર્ચ મારી તો સામે સિંહ દેખાયો. પગ પણ ધ્રુજવા લાગ્યા. હાકલા પડકારા કરીને સિંહને મહા મુસીબતે બહાર કાઢ્યો. જો કે સાવજે કોઈ વ્યક્તિ પર હુમલાનો પ્રયાસ ન કરતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો. તો ગામમાં સિંહોના ધામા, સુમસામ શેરીઓ, નીરવ શાંતિ, ઊંઘતો ગામ, જેની વચ્ચે જ ભાગમ ભાગ કરતા પશુઓ અને સાવજોની ગર્જના. ગીરના જંગલના કેસરી જાણે ગામમાં રાત્રે પેટ્રોલિંગ કરવા નીકળ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા. અમરેલીના ખાંભાના રાયડી ગામે શિકારની શોધમાં 4થી વધુ સાવજો ઘૂસી આવ્યા. રાત્રિના સમયે ગામની શેરીઓમાં આંટા મારતા નજરે પડ્યા. 3થી વધુ સિંહે ગામમાં ધામા નાખતા દોડધામ મચી ગઈ. રાત્રે સિંહોની ગર્જનાથી ગામના ઘરો પણ ધ્રુજવા લાગ્યા. લોકો ડરી ગયા. ભૂખ્યા થયા હોય તેમ સાવજો આમથી તેમ દોડવા લાગ્યા. લોકોની ઊંઘ હરામ થઈ ગઈ. આ અંગેની વન વિભાગને જાણ કરાઈ. આ ગામમાં અવારનવાર સાવજો આવી ચડતા લોકો રાત્રે ખેતરે જતા પણ ડરી રહ્યા છે. એરપોર્ટ પાસે દીપડો દેખાયો. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટની દિવાલ પાસે દીપડો દેખાયો હોવાનો વિડીયો સામે આવ્યો. એરપોર્ટના રનવે પાછળની પેરામીટર વોલ પર દીપડો જોવા મળ્યો. રાજકોટ અમદાવાદ હાઈવે પર ચોટીલા પાસે હીરાસરમાં રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ આવેલું છે, જેના રનવે પાછળની દિવાલ નજીક દીપડો દેખાયો. સૌપ્રથમ દીપડો એરપોર્ટની દિવાલ પાસે બેઠો હોય છે. ત્યારબાદ કાર આવતાની સાથે જ આ દીપડો ઉઠીને દિવાલ તરફ આગળ વધે છે. ત્યારબાદ વાડી વિસ્તારમાં ચાલ્યો જાય છે.
જો કે આ વિડીયો બાદ એરપોર્ટની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો અને ફોરેસ્ટ વિભાગ દ્વારા એરપોર્ટની બહાર અને અંદરની બાજુએ તપાસ કરવામાં આવી. જો કે આ દીપડો કઈ તરફ ગયો તે બાબતનો કોઈ અંદાજ હજુ સુધી નથી આવ્યો. દીપડો દેખાયાની ખબર પડતાની સાથે જ હીરાસરના ગ્રામજનોમાં ફફડાટ છે. આ સાથે જ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવતા મુસાફરોમાં થોડો ડર પણ છે. દીપડાને પકડવા માટે ફોરેસ્ટ વિભાગ દ્વારા પાંજરા મૂકવામાં આવ્યા છે. જ્યાં સુધી દીપડો નહીં પકડાય ત્યાં સુધી ફોરેસ્ટ વિભાગ ખડે પગે રહેશે. જો કે જ્યાં સુધી દીપડો પાંજરે નહીં પુરાય ત્યાં સુધી લોકોમાં ડર પણ રહેશે. રખડતા ઢોરનો આતંક. રખડતા ઢોરના આતંકના દ્રશ્યો છાશવારે કોઈના કોઈ શહેર કે ગામમાંથી સામે આવે છે. આ સીસીટીવી ફૂટેજ દાહોદના છે, જ્યાં ગોદી રોડ પર સ્ટીફન સ્કૂલ પાસે રખડતા ઢોરે પિતા, બાળક સહિત 3 લોકોને ઘેરી લીધા. પછી તેમના પર ટોળામાં ભીષણ હુમલો કરાયો. બાળકને નીચે પાડીને શિંગડા ભરાવ્યા અને બૂમાબૂમ થતાં સ્થાનિકો દોડી આવ્યા. સ્થાનિકોએ ઢોરોથી આ 3ને છોડાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ આ ઢોરો ટસના મસ ન થયા. પાછળ જઈ ફરી હુમલાનો પ્રયાસ કરતા જોવા મળ્યા. જોકે ભારે જહેમત બાદ 3ને આ ઢોરના જંગલમાંથી છોડાવવામાં સ્થાનિકોને સફળતા મળી. શહેર રખડતા ઢોરોનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે. રસ્તા પરથી નીકળવું જીવને હથેળીમાં લઈને ચાલવા જેવું છે. એક તરફ રખડતા ઢોરનો આતંક એટલી હદે છે કે રાહદારીઓ અને વાહન ચાલકો રસ્તા પરથી નીકળતા ફફડે છે. બીજી તરફ ગામડાઓમાં જંગલી પશુઓનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે. હવે આ જંગલી પશુઓ રહેણાંક વિસ્તારોમાં અડીંગો જમાવે છે. આખા ગુજરાતમાંથી આ જંગલી આતંકના વિડીયો સામે આવે છે. આ આતંકથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે ને ત્યારે સવાલ એ થાય છે કે રસ્તે રખડતા આતંકનો છે કોઈ રસ્તો? લોકો પણ કહી રહ્યા છે કે આ આતંકથી બચાવો સરકાર. શાકભાજી તો રોજબરોજ વપરાય છે. ગૃહિણીઓ ભલે મોંઘા ભાવે શાકભાજી ખરીદતી હોય, પણ શાકભાજીના ખેડૂતો દિવસે ને દિવસે પાયમાલ થઈ રહ્યા છે. શાકભાજીની ખેતીમાં ખર્ચ પણ ન નીકળતા હવે શાકભાજીની ખેતી છોડવાનું વિચારી રહ્યા છે. ખેડૂતોને શાકભાજીમાં પોસાતું નથી. ટોમેટાનો ભાવ મંદી છે, ફુલેવરની મંદી છે, રીંગણમાં મંદી છે, ટેટીમાં, ટોમેટા, મરચામાં દરેક શાકભાજીમાં મંદી ચાલે છે. પાયમાલીના આરે આવી ગયો ગુજરાતનો ખેડૂત. ક્યારેક કુદરત કો પાયમાન તો ક્યારેક ભાવની ભાંજગળ. મારા વીઘા 25-30 હજાર રૂપિયા ખર્ચો થાય છે ખેતીનો, અને મજૂરી અલગ આપણે ઘરની. તો એ બધા આ વખત કશું મળ્યું નહીં, છેવટે બંધ કરવાનો વારો આવે એવું છે. ઋતુ કોઈ પણ હોય, શિયાળો, ઉનાળો કે ચોમાસું, રાજ્યના ખેડૂતો કાયમ કોઈને કોઈ મુશ્કેલીમાં ઘેરાયેલા રહેતા હોય છે. મહા મહેનતે ખેડૂતોએ પાક વાવ્યો, પાકની માવજત કરી અને જ્યારે મહેનતની કમાણી લેવાનો વારો આવ્યો ત્યારે ખેડૂતો સાથે ફરી દાવ થયો. આ દ્રશ્યો સાબરકાંઠાના છે, જ્યાં કોબીજ, ફુલાવર પશુઓને ખવડાવી દેવા માટે ખેડૂત મજબૂર છે. એનું કારણ છે પોષણક્ષમ ભાવ. ખેડૂતોને કોબીજ, ફુલાવરના પોષણક્ષમ ભાવ જ નથી મળતા, જેના કારણે નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. સાબરકાંઠા જિલ્લો શાકભાજીનો હબ ગણાય છે ને એમાં પ્રાંતિજ અને તલોદ પંથક જે શાકભાજીનું સૌથી વધુ વાવેતર કોબી અને ફુલાવાનું અહીંયા થતું હોય છે. વાત કરવામાં આવે હાલ ભાવની, તો ભાવમાં જે ખેડૂતોના કહેવા પ્રમાણે સરેરાશ 50 પૈસાથી લઈને 1 રૂપિયા સુધીમાં ભાવ મળતા હોય છે, જે હોલસેલ ભાવ છે. અત્યારે હાલ પરિસ્થિતિ એવી છે કે જે ખેડૂતોને લાવવા લઈ જવાનો ખર્ચ પણ નીકળે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. કારણ કે જે મોંઘાદાટ બિયારણો, આ ઉપરાંત મજૂરી ખર્ચ, પાણી ચડાવવાનો, આ ઉપરાંત જે અન્ય ખર્ચો થતો હોય તે પણ ખર્ચો થઈને સરેરાશ વિકાડી 30-35 હજાર જેટલો ખર્ચો થતો હોય છે. પરંતુ જે ખેડૂતોને અત્યારે હાલ 50 પૈસાથી લઈને 1 રૂપિયા સુધીનો જે ભાવ મળતો હોય છે, તેના કારણે ખેડૂતો આવનાર સમયમાં આ જે ફુલાવાની ખેતી છે તે બંધ કરવાની પણ વિચારી રહ્યા છે. કારણ કે જે ભાવ મળી રહ્યો છે તેમાં જો વધુ ભાવ મળે તો ખેડૂતોને પોસાય એવું છે. ખેડૂતોની વ્યથા છે કે હોલસેલ બજારમાં વેપારીઓ 1 કિલો કોબીજ, ફુલાવરના 50 પૈસાથી 3 રૂપિયા જ આપી રહ્યા છે, જે ખેડૂતોને પોસાય તેમ નથી. ફુલાવર દીઠ 1 વીઘે 30-35 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે. ઉપરાંત મોંઘા બિયારણ, દવા, મજૂરી, માર્કેટ લઈ જવાનો ખર્ચ અલગ. આટલી મહેનત કરી છતાં પણ ખેડૂતને ભાવ ન મળે તો પછી ખેડૂત ખેતી બંધ કરવાનું ન વિચારે તો બીજું શું કરે? અત્યારે અમારા પ્રાંતિજ વિસ્તારમાં ફુલાવર તથા કોબીજનું વાવેતર મોસ્ટ ઓફ થાય છે, પણ ભાવ મળતા નહીં.
જબ લાના 50 રૂપિયા ઉચક જાય છે એમાં મજૂરી ગણો પાઉચના પૈસા ગણો તો એ પાલવતું નહીં એટલે 20 કિલો એ 25 રૂપિયા ભાડું લાગે લગે તો અમારો પાલવતું જ નહીં ખેડૂતોને તો સરકાર એના માટે કોઈક વ્યવસ્થા કરે ભાવ 200 થી 250 રૂપિયા સરેરાશ મળે તો ખેતી થાય એવી છે નકર ખેડૂતો પાયમાલ થઈ ગયેલા. જયસિંહપુરા ગામના યુવા ખેડૂત ગોપાલસિંહે 8 વીઘા જમીનમાં લાખ ઉપરનો ખર્ચ કરી શાકભાજીની ખેતી કરી. ફુલાવરની ખેતી કરીને મબલક પાક પણ ઉતર્યો, પરંતુ જ્યારે ફુલાવર માર્કેટમાં વેચવા લાયક થયું ત્યારે હવે ભાવ જ નથી મળી રહ્યા. આખરે થાકી હારીને જગતના તાત ખેતી છોડવાનું વિચારી રહ્યો છે. મારા વીઘા 25-30 હજાર રૂપિયા ખર્ચો થાય છે ખેતીનો અને મજૂરી અલગ આપણે ઘરની. તો એ પછી આ વખત કશું મળ્યું નહીં, છેવટે બંધ કરવાનો વારો આવે એવું છે. અને કોબીજ બી છેલ્લા 3 મહિનાથી 50નું જબલું વેચાય છે. 30 કિલો 50 રૂપિયામાં જાય છે કોબીજ બી. ટોમેટા હવે ઉચ્ચક જ છે, 100નું જબલું છે. ઘણી ભાવ તો મળવો જ જોઈએ, 250-300 રૂપિયા ભાવ મળવો જોઈએ, પર ખેતી બંધ કરવાના દાડા. શાકભાજીની દૈનિક જરૂરિયાત રહે છે, માટે ખેડૂતો શાકભાજીનું વાવેતર કરી રહ્યા છે. પરંતુ છેલ્લા 4 મહિનાથી શાકભાજીના ભાવ એકદમ તળિયે બેસી ગયા છે. અડધા કરતાં પણ ઓછા ભાવ થઈ ગયા છે, જેના કારણે ખેડૂતોને માર્કેટ યાર્ડ સુધી પોતાના શાકભાજી વેચવા લઈ જવા પોસાય તેમ નથી. ભાવમાં અચાનક આવેલી મંદીથી માર્કેટ યાર્ડમાં પણ શાકભાજીનો ભરાવો થઈ ગયો છે. ખેડૂતોને શાકભાજીમાં પોસાતું નથી. ટોમેટાનો ભાવ મંદી છે, ફુલેવરની મંદી છે, રીંગણમાં મંદી છે, ટેટીમાં, ટોમેટા, મરચામાં દરેક શાકભાજીમાં મંદી ચાલે છે. ખેડૂતોને પોહાતું નહીં મજૂરીમાં અને રોજીમાં માર્કેટ સુધી લાવવામાં માલ. જે શાકભાજીનો ભાવ વધે એવી ખેડૂતોની પેલી એ છે. પહેલાં 80 થી 90 પડતો હતો ફુલેવરનો, અત્યારે 100 સુધી પહોંચ્યો છે. ટોમેટામાં બહુ મંદી છે, 2 થી 3 રૂપિયા છે. રીંગણમાં થોડી 150 થી 200 થયા છે. ટેટી બેટી 150-200 ની આસપાસ જાય છે. તરબૂચના ભાવમાં પણ કડાકો. ખેડૂત માટે ખર્ચ કાઢવો મુશ્કેલ. હાઈવે પર જાતે જ વેચી રહ્યા છે તરબૂચ. અરવલ્લી જિલ્લામાં રવિ સિઝનમાં મોટા પ્રમાણમાં ખેડૂતોએ તરબૂચના પાકનું વાવેતર કર્યું. સારા ઉત્પાદન અને સારા વળતરની આશા રાખી બેસેલા ખેડૂતોને તરબૂચના પાકનો ઉતારો સારો મળ્યો, પરંતુ જ્યારે ખેડૂત આ તરબૂચ બજારમાં વેચવા ગયો તો કફોડી સ્થિતિમાં મુકાયો, કેમ કે વેપારી હાલ તરબૂચના 1 કિલોએ 5 થી 7 રૂપિયા આપી રહ્યા છે. માટે આ ભાવમાં ખેડૂતોને ખર્ચ પણ નીકળી શકે તેમ નથી. તેવામાં ખેડૂતો હવે જાતે જ રસ્તા પર ઊભા રહીને તરબૂચ વેચવા માટે મજબૂર છે.